ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈના ચનવાડાથી તેન તલાવ તરફ જતી પૂર શાખા કેનાલના સર્વિસ રોડ પર વડજ ગામની સીમ નજીક ગત રાત્રિના બે મોટરસાયકલ સામસામે ભટકાતા એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું। એકને ગંભીર ઈજાઓ થતા ડભોઈ ખાનગી હોસ્પિટલમાં, જ્યારે એક જવાનનો આબાદ બચાવ થતા અને બીજી મોટરસાયકલ પરનો સવાર અકસ્માત ભાગી છૂટ્યો હતો। ગંભીર ઇજાગ્રસ્ત અને જેનો આબાદ બચાવ થયો। ગંભીર ઇજાગ્રસ્ત તે જીઆરડી જવાન પોતાની ફરજ પર જઈ રહ્યા હતા। ડભોઈ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના સોમપુરા ગામે નિશાળ ફળિયામાં રહેતા જયેન્દ્ર સનાભાઈ બારિયા ઉંમર વર્ષ 34 અને મુકેશ જે બારિયા બંને તાલુકાના ચાંદોદ યુનિટ ખાતે જીઆરડી જવાન તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે। રાત્રિના 12:30 કલાકે તેઓ તેમના ફરજના પોઈન્ટ ઉપર મોટરસાયકલ લઈ બંને જવાનો કેનાલના સર્વિસ રોડ પરથી જઈ રહ્યા હતા। તે સમયે જયેન્દ્ર પોતે મુકેશ બારિયાને મોટરસાયકલ પર તેન તલાવ પોઈન્ટ પર મૂકવા જઈ રહ્યો હતો। લગભગ વાડજ ગામની સીમ નજીક પહોંચતા સામેથી એક મોટરસાયકલ ચાલક પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી આ મોટરસાયકલની સામે જ રોંગ સાઈડ પર ધસી આવ્યો હતો। મોટરસાયકલ કાબૂમાં કરી એક પહેલા જ સામેની મોટરસાયકલે જીઆરડી જવાનની બાઇકમાં ધડાકાભેર મોટરસાયકલ ભટકાડી દેતા બંને ચાલકો અને બંને સવારો ફંગોળાઈ ગયા હતા। જો કે આ સમયે જયેન્દ્ર બારિયાને કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ હોય ઊભા થઈને જોતા સામેની મોટરસાયકલ પરના બંને બેભાન અવસ્થામાં પડ્યા હતા, જ્યારે તેનો સાથી મુકેશ જે બારિયાને પગે, હાથે, મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી। રાત્રિના 12:30 વાગે જતા આવતા કેટલાક માણસો ત્યાં થંભી ગયા હતા। જો કે જેમાંથી કોકે 108 ઇમરજન્સીને ફોન લગાવતા એમ્બ્યુલન્સ આવેથી સામેની મોટરસાયકલ પરના એકને મરણ ગયેલ જાહેર કર્યો, જ્યારે બીજો મોટરસાયકલ પર સવાર યુવાન હતો તે ગાડી આવતા પહેલા ભાગી ગયો હતો, જેથી 108 ઇમરજન્સી વાળા ઇજાગ્રસ્ત મુકેશ જે બારિયાને સત્વરે ડભોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। ત્યારબાદ સામેવાળો કોણ છે, કોણ હતું તે તપાસ કરતા ઘટના સ્થળે જ મરણ ગયેલ અશ્વિનભાઈ રમણભાઈ વસાવાજી ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામનો રહેવાસી બહાર આવ્યો હતો। ત્યારે તેની સાથેનો યુવાન, જેનું નામ વિક્રમ કમલેશભાઈ વસાવાજી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો, તેનું નામ બહાર આવ્યું। ઘટના સંબંધી ડભોઈ પોલીસે ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે અકસ્માત થયા બાદ વિક્રમ કમલેશ વસાવા ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો કેમ તે પણ એક વિચારવા જેવી બાબત પર પોલીસે તપાસ હાથ ધરી છે।